આજે આપણે લારી પર મળે તેવી ડુંગળીની ક્રિસ્પી ટીકડી બનાવીશું। આ ટીકડીને ક્રિસ્પી કરવા માટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું અને ટીકડી તળતી વખતે એમાં તેલ ભરાઈ જતું હોય તો ખાસ આ ટિપ્સને ફોલો કરશો તો તમારી ટીકડી એકદમ લારીવાળા જેવી ક્રિસ્પી બનશે, એમાં તેલ પણ નહીં ભરાય અને એટલી ટેસ્ટી બનશે કે વરસાદમાં આ ટીકડી મળી જાય તો ખાવાની મજા જ આવી જાય। તો ચાલો જોઈ લઈએ। તો ડુંગળીની ટીકડી બનાવીએ છીએ એટલે મેં અહીંયા 3 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે। ડુંગળીને કટ જ કરવાની છે, એને ચોપરમાં કટ નથી કરવાની। આ રીતે ટુકડા કરીને એડ કરીશું। એમાં તીખાસ પ્રમાણે લીલા મરચા, મેં અહીંયા આદુને વાટી લીધું છે તો એ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, ચપટી જેટલી હળદર એડ કરવાની છે, અડધી ચમચી લાલ મરચું તમે તીખાસ પ્રમાણે એડ કરી શકો છો। એમાં આપણે ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરી અને એડ કરીશું। હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે, જેથી મીઠું એડ કરવાથી એમાંથી પાણી છૂટશે અને આપણે જ્યારે બેટર બનાવવું હોય ત્યારે આપણે પાણીનો વધારે ઉપયોગ ના થાય। એટલે ડુંગળીને મસાલા સાથે સરસ રીતે આપણે આ રીતે કોટિંગ આવી જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આપણે ડુંગળીને મિક્સ કરી લીધી છે। આવી જ રીતે મસાલાનું કોટિંગ પણ આવી ગયું છે। હવે આપણે એમાં લોટ એડ કરવાનો છે। તો મેં અહીંયા બેસન એડ કર્યો છે। ટોટલ 1 કપ જેટલો બેસન એડ કરીશું। એમાં 3 ચમચી જેટલી આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે। ચોખાનો લોટ એડ કરવાથી આ ટીકડી એકદમ ક્રિસ્પી બને છે। તમે કોઈ પણ ભજીયા બનાવતા હોય ત્યારે એમાં ચોખાનો લોટ થોડો એડ કરશો એટલે ભજીયા ક્રિસ્પી જ બનશે। હવે આપણે બેસન સાથે સરસ રીતે આ બધું જ મિક્સ કરી લેવાનું છે। સરસ એવું મસાલાનું કોટિંગ આવી જાય એવી રીતે આપણે મિક્સ કરતું જવાનું છે। સાથે આપણે હવે પાણી એડ કરીશું। તો પાણી મેં 1/4 કપ જેટલું લીધું છે, પણ જરૂર લાગે તો તમે અહીંયા વધારે પણ એડ કરી શકો છો। આપણે મિક્સ કરતા જઈશું અને જરૂર લાગે તો પાણી એડ કરતા જઈશું। અહીંયા આપણે બેટર વધારે પતલું પણ નથી બનાવવાનું અને વધારે જાડું પણ નથી બનાવવાનું। અહીંયા તમે જોઈ શકો છો મેં અડધા કપ જેટલું પાણી લીધું હતું અને આ રીતે બેટર હાથમાંથી ભજીયા પડે એવું આપણે બનાવી લેવાનું છે। અહીંયા આપણું બેટર રેડી છે, તમે જોઈ શકો છો। વધારે લોટ પણ ના દેખાવો જોઈએ અને વધારે ડુંગળી પણ ના દેખાવી જોઈએ। હવે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે, એમાંથી આપણે હાથમાં આ રીતે ભજીયા જેટલો શેપ લઈ આપણે બેટરને તેલમાં એડ કરવાનું છે। એક એક ભજીયા આપણે આ રીતે પાડતું જવાનું છે। તમે મેં પહેલા જ કીધું કે બેટર વધારે આપણે જાડું પણ નહીં વધારે પતલું પણ નહીં એ રીતનું રાખીશું તો આપણા ભજીયા સરસ ઉતરશે અને એમાં લોટનો ભાગ પણ વધારે ના હોવો જોઈએ, નહીં તો લોટ ખાતા હોય એવું લાગશે। એટલે બધાનું કોમ્બિનેશન સરખું રાખવાનું જેથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે ગરમ તેલમાં આ રીતે આપણે ભજીયાને તળવાના છે, પણ ટીકડી ભજીયા બનાવતા હોય ત્યારે ભજીયા 2 વાર તળાય છે। એટલે સૌથી પહેલા આપણે આ રીતે ભજીયાને આ રીતે તેલમાં નાખી દઈશું અને એમાં આપણે 50% જેટલા કૂક કરવાના છે, વધારે કૂક નથી કરવાના। ફક્ત આ રીતે એનો શેપ આવી જાય અને તમને લાગે કે થોડા ફ્રાય થઈ ગયા છે ત્યાં સુધી આપણે એને તળવાના છે, વધારે તળવાના નથી, આપણે ડબલ વાર તળવાના છે। એટલે આપણે ટીકડીનો શેપ આપી અને પછી ફરીથી તળવાના છે, એટલે આપણે અત્યારે વધારે નથી તળવાના। તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે થોડા ક્રિસ્પી થઈ ગયા છે અને થોડાક એવા સરસ મજાનો શેપ આપી દીધો છે। તો અહીંયા હવે આપણે તરત જ આ ભજીયાને કાઢી લેવાના છે અને જ્યારે પણ આ ટીકડી ભજીયા તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો તમે સ્લો ગેસ રાખશો તો તેલ ભરાઈ જશે, એટલે સ્લો ગેસ નથી રાખવાનો। તો આવી જ રીતે આપણે બધા ભજીયાને કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજી ઘાણ પણ રેડી કરી દઈશું। અને જ્યારે પણ તમારે ટીકડી બનાવવાની હોય ત્યારે આ ટીકડી બનાવતી વખતે પહેલા ભજીયાને આ રીતે કાઢી તરત જ આપણે તેની ટીકડી પાડી દેવાની છે। જો તમે તેને ઠંડા કરવા રાખી દેશો તો તમારી ટીકડી સારી નહીં બને અને એમાં તેલ ભરાઈ જવાની શક્યતા રહે છે, એટલે આપણે તરત જ એને દબાવી દેવાની છે। તો હવે આપણે ટીકડી દબાવવાની છે। તો આવી રીતે આપણે ભજીયા મૂકી દઈશું, એના ઉપર કોઈ પણ ગ્લાસ કે પછી વાડકીની મદદથી પ્રેસ કરીશું તો તમે જોઈ શકો છો ટીકડીનો સરસ એવો શેપ આવી જાય છે। તો ભજીયા આપણા અહીંયા કાચા છે, હજી આપણે ખાલી શેપ માટે તેને ફ્રાય કર્યા હતા અને બીજી વાર ફ્રાય કરશું એટલે પરફેક્ટ તળાઈ જશે। તો આવી જ રીતે આપણે બધી ટીકડી બનાવવાની છે। તમે જોઈ શકો છો કે ટીકડીનો સરસ મજાનો શેપ આવી ગયો છે।
તો આવી રીતે આપણે બધી ટીકડીને ભેગું કરતું જઈશું અને બધી જ ટીકડીને મેં એક એક કરી દબાવી અને રેડી કરી દીધી છે. હવે આપણે તેને બીજી વાર ફ્રાય કરીશું. તો બીજી વાર ફ્રાય કરવા માટે આપણે એ જ રીતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને એમાં બધી ટીકડીને એડ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. તો લગભગ આપણે 2 થી 3 મિનિટનો સમય લાગે છે. વધારે તળવામાં વાર નથી લાગતી. મીડિયમ ગેસ રાખીશું એટલે સરસ મજાની ક્રિસ્પી થઈ જશે. જો તમે સ્લો ગેસ રાખશો તો અંદર તેલ ભરાઈ જશે, એટલે સ્લો ગેસ બિલકુલ નથી રાખવાનો. આવી રીતે ચલાવતા જઈ અને ટીકડીને સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને તળવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ટીકડી આપણી ફ્રાય થાય છે અને ક્રિસ્પી પણ બની રહી છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે ટીકડી ક્રિસ્પી થઈ ગઈ છે. એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે, દેખાય જ છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. વધારે પડતી લાલ નથી કરી દેવાની, નહીં તો તે બળેલી લાગશે અને ટેસ્ટ થોડો તૂરો થઈ જશે. એટલે આપણે હવે તરત જ ટીકડીને બહાર કાઢી લઈશું અને બિલકુલ તેલ ના રહે એવી રીતે આપણે નીચોડી અને તેલમાંથી કાઢી લેવાની છે. આ ટીકડી તમે ગરમા ગરમ કઢી સાથે, ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને સ્પેશિયલી વરસાદ જ્યારે હોય ત્યારે આ ટીકડી બનાવશો તો જલસો જ પડી જશે. સાથે એમાં આપણે મરચાં પણ તળી લઈશું. સાથે તમે ડુંગળીને સમારીને પણ એડ કરી શકો છો. તમે અહીંયા આવી જ રીતે બધી ટીકડી બનાવી લીધી છે અને આટલી ટીકડીથી તમારા 2 થી 3 માણસો જમી શકે છે. તો તમે પણ વરસાદમાં આ ગરમા ગરમ ટીકડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે બનાવશો તો પરફેક્ટ જ બનશે, ક્રિસ્પી બનશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આવી જ નવી રેસીપી માટે મારા ચેનલના બાજુમાં બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરીથી આપણે મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.